એક સેક્ટર સ્પેસિફિક ગૌરંગજી, ગઈકાલે જ એક મજબૂતી જોવા મળી હતી ફર્ટિલાઇઝર કંપનીઓમાં જબરદસ્ત રેલી ગઈકાલે જોવા મળી. કોરોમંડલ ઇન્ટરનેશનલ તમે જુઓ, મદ્રાસ ફર્ટિલાઇઝર, ચંબલ, EID, GNFC, NFL, RCF, GSFC, ફેક્ટ, બધી જ કંપનીઓ એક જબરદસ્ત મજબૂતી બતાવી રહી હતી. આજે પણ એકવાર ફરી એક ફોલોઅપ પર આપણે નજર રાખીશું, પરંતુ એક ફંડામેન્ટલ્સ કઈ રીતે આ સેક્ટરના આ સ્પેસના તમે જોઈ રહ્યા છો ફર્ટિલાઇઝર કંપનીઓ માટે? આ ક્ષેત્ર ચાંદી વધારે પડતી જે સરકારની નીતિઓ હોય છે એને લઈને તમને બંને તરફના મૂવ્સ જોવા મળે છે. હવે નિર્ભર થાય છે કે સરકારની નીતિઓ અને પોલિસી કઈ તરફ આવે છે. જે છેલ્લા 2-3 વર્ષમાં આપણે જોયું છે, એક તો સરકાર તરફથી કૃષિ ક્ષેત્ર માટે ઘણું બધું પ્રોત્સાહન આવતું જોયું છે. એની સાથે જ યુરિયા અને ફર્ટિલાઇઝરનો ઉપયોગ કેવી રીતે કરવો એની માહિતી ખેડૂતોને નિરંતર સરકાર તરફથી જઈ રહી છે. પહેલાં જે રીતના યુરિયા અને ફર્ટિલાઇઝર બનતા હતા અને જે રીતના સ્લીપેજીસ થતા હતા એને રોકવા માટે સરકાર તરફથી ઘણા બધા મોટા પગલાં લેવામાં આવ્યા, જેનાથી આ સ્લીપેજીસ થવાના બંધ થઈ ગયા. અને વાસ્તવિકતા એવી છે, ચોમાસું જ્યારે સારું રહે ત્યારે કૃષિ ઉત્પાદન સારું થાય. કૃષિ ઉત્પાદન સારું કરવા માટે તમારે ફર્ટિલાઇઝર અને યુરિયાનો ઉપયોગ કરવો પડે છે. એટલે પ્રયાસ એ રહે છે કે ખેતમાંથી માત્ર 2 કે 3 નહીં, પણ એનાથી વધારે અલગ અલગ જાતની તમને ઉત્પાદન મળે, જેનાથી આવક સુધરે. 2 કંપનીઓના નામ જે તમે આ બધા કંપનીઓની સાથે લીધા એ છે કોરોમંડલ અને ચંબલ. આ બંને ઉપર પાયાના મતે ખરીદારીની ભલામણ છે. ઓકે, કોરોમંડલ ઇન્ટરનેશનલ અને ચંબલ ફર્ટિલાઇઝર પર એક વ્યૂ ખરીદારી માટે આપણે આવતો દેખાડી રહ્યો છે. ત્યારબાદ પ્રી ઓપનિંગ બિટ્સ હવે સેટલ થઈ ગયા છે. તો રચના, હિન્ડાલ્કો જુઓ. હિન્ડાલ્કો ગઈકાલે જે સબસિડરી નોવેલિસના પરિણામ બાદનું જબરદસ્ત નેગેટિવ એક્શન કંપનીએ નિફ્ટીમાં અને F&Oમાં સૌથી વધારે ઘટનારું કાઉન્ટર હતું. આજે પ્રી ઓપનિંગમાં તો એક રિકવરી બતાવી રહ્યું છે, પરંતુ ચાર્ટ્સ કઈ રીતે જોઈ રહ્યા છો હિન્ડાલ્કો માટે? હિન્ડાલ્કોમાં પ્રાઇસ એક્શન તો ખૂબ જ સ્ટ્રોંગલી નેગેટિવ છે. એક જ વસ્તુ આમાં પોઝિટિવ કહી શકાય કે 200 પીરિયડ એવરેજનો સપોર્ટ અહીંયાથી નજીક છે, તો ત્યાંથી એક બાઉન્સ બની શકે છે. અને આજે જે રીતે આપણને પ્રી ઓપનમાં દેખાય પણ છે એ રીતે કદાચ એક બાઉન્સ બને, પણ એ બાઉન્સ બહુ વધારે આશા ન રાખવી જોઈએ એની પાસેથી. 668ની આસપાસ એક રેઝિસ્ટન્સ બનશે, તો 5 to 10 રૂપીઝના મૂવ માટે એક્સ્ટ્રીમ શોર્ટ ટર્મ પ્લેયર્સ જે લોકો પ્લે કરવા માંગતા હોય અપસાઇડમાં પ્લે કરી શકે છે. 668ના લેવલે બુકિંગ હોવું જોઈએ, બુકિંગ આઉટ કરવું જોઈએ અગર લોંગ કરીએ તો, અને એની ઉપર જાય એવી આશા ન રાખવી જોઈએ. ડાઉન સાઇડ પર 640નો એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. 640નો એક મહત્વનો સપોર્ટ રહેશે એક વ્યૂ હિન્ડાલ્કો માટે. ઇમામીના કાઉન્ટર માટે વિરાટ એક વ્યૂ લઈએ, કારણ કે જે નંબર્સ આવ્યા છે પ્રી ઓપનિંગમાં તો જબરદસ્ત ખરીદારી બતાવી રહ્યું છે ઇમામી. નેટ પ્રોફિટ સુધર્યા છે કંપનીના, રેવન્યુ એબિટામાં એક વધારો છે, માર્જિન્સ પણ 100 બેઝિસ પોઈન્ટ સુધી સુધરતા દેખાડી રહ્યા છે. આ કંપની માટે કઈ રીતે સલાહ રહેશે આપની ચાર્ટ્સ પર વિરાટ? તો ઇમામી અગર આપણે જોઈએ તો આપણે અત્યારના રિસેન્ટલી 660ની આસપાસનો લેવલ હતો, ત્યાંથી આપણે સારું એવું બાઉન્સ બનતું જોવા મળ્યું છે. ક્યાંક ને ક્યાંક 200 દિવસની એક્સપ્લોરેશન મૂવિંગ એવરેજની આસપાસનો સપોર્ટ લઈને આપણને પુશ બનતું જોવા મળી રહ્યો છે. પરંતુ હજી પણ ક્યાંક ને ક્યાંક જે હાયર એન્ડથી આપણને પ્રેશર બિલ્ડ થતું જોવા મળી રહ્યું છે, એ થોડું કન્સર્ન છે. સ્ટોક ડાઉનવર્ડ મૂવિંગ છે, અત્યારે ડાઉનવર્ડ ટ્રેન્ડમાં ટ્રેડ કરી રહ્યો છે, લોઅર હાઈ લોઅર લોની ફોર્મેશન ફોર્મ કરી રહ્યો છે. ઉપરની સાઈડ પર કદાચ આપણને ફરીથી 700ની આસપાસનો એક હર્ડલ ફેસ થતો જોવા મળે, પરંતુ જો 700ની ઉપર સ્ટોક જવાનું સ્ટાર્ટ થાય છે ત્યારે જેને આપણે એક પોઝિટિવિટીની શરૂઆત થતી જોવા મળે. પરંતુ જો 700ની ઉપર સસ્ટેન નથી કરી શકતો કે 700ની પાર નથી થતો, તો ફરીથી આપણને ઘટાડો બનતો જોવા મળે છે. 660 એક સારા સપોર્ટની જેમ સર્વ કરતો જોવા મળી શકે. અને જો 660નો લેવલ બ્રીચ થાય છે તો વીકનેસ આપણને ઇન્ક્રીઝ થતી જોવા મળે નીચે પર 630 સુધીના લેવલ્સ માટે. તો અત્યારના થોડા ઇમ્પોર્ટન્ટ લેવલની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. જો અગર 700ને પાર કરે છે તો એક પોઝિટિવિટી આવવાના ચાન્સીસ છે, અધરવાઇઝ ફરીથી આપણને એક સેલિંગ પ્રેશર બનતું જોવા મળી શકે. ઓકે, 700 પાર એક નીકળવું જરૂરી રહેશે ઇમામી પર, અધરવાઇઝ સેલિંગ પ્રેશર વધી શકે છે. રચના, રજા લઈએ એ પહેલાં એક કાઉન્ટર તમારી પાસેથી જાણવું છે, એક વ્યૂ ITI લિમિટેડ માટે. લગભગ 3.5% મજબૂતી આજે. ગઈકાલે જબરદસ્ત વોલ્યુમ બેઝડ બાઇંગ ITIમાં આપણને આવતી દેખાડી રહી હતી. આજે કંપની સમાચારને લીધે જે ફોકસમાં છે, ભારતનેટ પ્રોજેક્ટ માટે ITI કન્સોર્શિયમ L1 બિડર અહીંયાથી એક જાહેર થયું છે, એને લીધે એક ફોકસ આજે બનાવશે. ગઈકાલેથી જ આપણને એક મજબૂતી તો વોલ્યુમ બેઝડ બતાવી. કઈ રીતે તમે ચાર્ટ્સ અહીંયાથી જણાવશો ITI માટે? ITIના ચાર્ટમાં ગઈકાલે તો બહુ જ સ્ટ્રોંગ પોઝિટિવ મોમેન્ટમ આવેલું છે.
અને એના પરથી એવું લાગે છે કે આ વસ્તુ આજે પણ કદાચ કન્ટિન્યુટી થઈ શકે આમાં, અને ઉપરની સાઈડ પર લગભગ 290 ના લેવલ સુધી આ કાઉન્ટર જઈ શકે. તો 290 અત્યારે તો ગઈકાલના ક્લોઝિંગ થી તો ઘણું ઉપર છે, પણ છતાં એમાં અપેક્ષા રાખી શકાય કે આવનારા દિવસોમાં 290 નું લેવલ ટચ કરે, એટલે પોઝિટિવ દેખાય છે. અને આ પોઝિટિવિટી ત્યાં સુધી કન્ટિન્યુ રહેશે જ્યાં સુધી 255 ની ઉપર આ કાઉન્ટર બનીને રહેશે. 155 એક સપોર્ટ 290 ઉપર પણ જઈ શકે છે આઈટીઆઈ લિમિટેડ. એ સાથે રચના, સમય થયો છે કે રજા લઈએ. આપના ડિસ્ક્લોઝર જાણીએ. ઘણા બધા કાઉન્ટર્સની ચર્ચા કરી છે, તો એમાંથી કોઈ મારા કે મારા ક્લાયન્ટ પાસે હોઈ જ શકે, અને પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરની સલાહ લેવી એ હિતમાં છે. જી રચના,